એક લગ્નમાં ગયેલો હું. તો લગ્નમાં શું હું બેસ્યો તો એક ભાઈ મારી પાસે આવ્યા, ગુજરાતી કાંઈ હું કરું છું, આમ આવ્યા મારી પાસે. અલે ભાઈ, એણે એનો ફોન મને આમ આપી દીધો કે એક માર. મેં કીધું એક માર એટલે શું માર? પહેલાં તો મને એનું ડીકોડ મને કરવું પડ્યું કે એક માર. તો પછી થોડી વાર પછી મેં ડીકોડ કર્યો, એક માર એટલે ક્લિક માર. ઓકે, તો પછી મેં આમ ફોન લીધો, અહીંયા બેઠો તો હું, એક આમ ક્લિક મારી. પછી મને ફોન લીધો ને, હજી એક માર. તો હજી એક મારી મેં ક્લિક. ફોટોની ફોટો, એક ફોટો. એટલે યુ આર ઇન ધ ફ્રન્ટ. હા એમ યાર, એ ભાઈ અહીંયા આવ્યો, આમ એક માર ને બે માર ને બધું કરતા હતા. પછી મેં ફોટા બે પાડ્યા અને પછી એને દીધું. પછી એમ કે હવે એમ કહો ભાઈ, આ બધા તમારે હાથ ફોટો હું કામ પડાવતા હતા? કોઈ રાજકોટનો જ લાગે છે. ભાઈ એને ફોટો એટલે જ પડાવતો કેમ કે બધા પડાવતા હતા, એને ખબર નહીં હું કોણ છું. એને ખબર જ નથી હું કોણ છું. પછી અમુક આ વાળા તમે જો, આ વાળા છે, એક મિનિટ. પેલો એક માયર હતો ને આ સેલ્ફ માયર નીકળ્યો. હજી એક બે આવા છે. બહુ મજા આવે. ભાઈ આ તો હજુ બી ઠીક છે. અક્ષય કુમાર સાથે શું થયેલું ખબર છે? હું અક્ષય પ્લીઝ હા. એને આટલા પિક્ચરો બીજાનો વાળ ખેંચે ને એટલે બચ્ચે કી ચાલ લગા એવું. અજય કહું છું, આપણે ઇવેન્ટમાં ને બધા જતો સ્ટેજ પર જઈએ, મસ્ત એકદમ ફોટા બધું, આપણે કંઈક ગાયું હોય કે કંઈક આપણે પરફોર્મ કર્યું હોય, પછી નીચે કરીએ બહુ બધા લોકો. હા, તો બહુ બધા લોકો, એક તમે બધા રિયલાઇઝ કર્યું હશે, તમે એટલા શો પર જતા હોય, શું થાય આટલી ગળદી ચાલે છે, આમ ધક્કા મુક્કા, અહીંયા કોણી લાગે છે ને બધું થાય છે ને, હાથ અમુક લોકો પકડી લઈને પછી ફોન કાઢે ને ક્લિક કરે ને ત્યારે એ લોકોનું 10 સેકન્ડનું ટાઈમર ચાલુ થાય. આનો પછી 10 સેકન્ડનું ટાઈમર. અને આપણે શું કરીએ, આપણને એમ થાય કે મસ્ત સ્માઇલ કન્ટિન્યુ રાખવું, આમ અહીંયા કોણી. અને ભાઈ 9 સેકન્ડ સુધી મારી સ્માઇલ પરફેક્ટ હોય, 10મી સેકન્ડે કોઈની માથામાં કોણી લાગે ને મોટું આમ થાય ને, એ જ ફોટો પાડે. મેં બીજા દિવસે આપણને ટેક કરે મેટ વિશાલ જેઠવા. અમારી જે મોટેલમાં હતી રૂમ, મારા ટીમમાંથી અમુક મેમ્બર્સ છે જે કાઠિયાવાડથી બિલોંગ કરે છે, એટલે માવો અને માવા લવર્સ છે. માવો આમ ચાલુ જ હોય, એ લોકો ઘસીને બસ. એ લોકો નીચે રિસેપ્શન આગળ બધી ગેમ ઝોન ને બધું હતું, એટલે ત્યાં રોજ એ લોકો 4 દિવસ આ જ કરવાનું છે એમ. ત્યાં આ ભૂરિયો એ લોકોનો ફ્રેન્ડ થઈ ગયો, બરાબર. અને એ બી પાછો ગિટારિસ્ટ હતો, એટલે આર્ટિસ્ટ એટલે પેલું આમ બોન્ડિંગ થઈ જાય. તો હવે એ ભૂરિયાની આખી સ્ટોરી એ રાતે પી નાખ્યો અને ઢીંગલી થઈ ગયો. ભાઈ આ ડિક્શનરી બહુ ગજબ છે. આના ઢીંગલી સૌથી સેફેસ્ટ શબ્દ બોલ્યા તમે હજી સુધી. બોલો. તો એ ઢીંગલી થઈ ગયો અને પછી એણે એની આખી લવ સ્ટોરી કીધી કે મારી સાથે આવું થયું અને પછી મને ઘરમાંથી એની વાઈફે એને કાઢી મૂક્યો હતો. હા, એટલે એ આવીને રહેતો હતો મોટેલમાં અને આ બધા એના ફ્રેન્ડ્સ થઈ ગયા. હવે એ રોજ જુએ કે પેલા ભાઈ કંઈક ખાય છે, માવો ઘસીને. તો એમણે પૂછ્યું કે આ શું છે, એટલે ઇંગ્લિશમાં એ લોકો બધા, આ લોકોને તૂટેલું ફૂટેલું આવડે, એમ વાત તો કરી જ લે ગમે એમ કરીને. હા, એ લોકો નોર્મલ શબ્દ બી તૂટેલા ફૂટેલા જ બોલે. માવો ને એટલે આવી એમની આખી લાઈફ ડમ શેરેટ્સ હોય.
બધું ઈશારામાં સમજાવ. એમણે એવું જ કીધું કે માઉથ ફ્રેશનર છે, પણ ખાવા ના પાડીએ ને એ લોકો બિચારા એમ કે ભાઈ ક્યાં, અને પણ પેલો ઢીંગલી થઈ ગયો, માને નહીં કે ના ભાઈ અમે હું તો ખાઈશ જ એમ. તે કે નહીં થોડુંક થોડુંક એમ કરીને એણે ફાંકી મારી લીધી. અને પેલું શું કહેવાય ચૂનો ને બધું અંદર હોય એટલે એનું એ લિટરલી નીચે ફ્લોર પર આમ આડોટે, એને કાંઈ ખબર ના પડે કે આ શું થઈ ગયું મારી જોડે એમ. એને એટલો બધો, અને આ બધા ગભરાયા કે આ ભૂરીઓ મરી ના જાય એમ. અને એને કશું થાય તો આ લોકોથી આવતું આવતું બી ના અપાય. અમે વોલમાર્ટમાં ગયા. અરે વાહ, ત્યાંનું ડીમાર્ટ. હા, બિગ બજાર. જ્યારે હું પહેલી વાર અમેરિકા ગઈ હતી એટલે મેમ એન્ટર થયા અને બધા કપડાનું સેક્શન હતું, બહુ જ બધા કપડાં. થોડાક આગળ ગયા એટલે લોન્જરીનું સેક્શન હતું, બહુ જ બધી લોન્જરી. અને જો હું આમ ડાહી છું, કોઈ કહેવાનું નહીં બહાર, સોફિસ્ટિકેટેડ ભાષામાં જે બાળકોને પહેરાવો એને કહેવાય બાળોતિયા, અને જે જુવાન થઈ જાઓ પછી પહેરો તો મારા પપ્પાની ભાષામાં એને કહેવાય જવાનોતિયા. એટલે જવાનોતિયા. ઇટ્સ ન્યૂ, આઈ નો. જવાનોતિયા. તો ત્યાં જવાનોતિયા ખૂબ બધા અલગ અલગ સાઇઝ અને સંખ્યામાં હતા. અને હું ખૂબ નાની હતી, 11 વર્ષની હતી, એટલે મને આટલી બધી ના સમજણ પડે એ વખતે. તો મેં એમને પૂછ્યું પપ્પાને કે પપ્પા આ શું છે? એટલે એમણે કીધું કે અહીંયા છે ને એ લોકોને ટ્વિન્સ થાય ને તો ભેગા ઝૂલાવાના ઘોડિયા છે. I can only explain it. I cannot understand it for you. હું 11 વર્ષથી કોમેડી કરું છું, મને આવતું ના દેખાયું. બ્રો ભાઈ તુષાર સર, ક્યા બાત હે. મને ચિંતા ટ્રિપલેટ્સ માટે થઈ રહી છે. તમે ગુજરાતી છો? યા ઓફકોર્સ હું એકચ્યુઅલી હાફ ગુજરાતી છું, એટલે મારા ડેડ તો ગુજરાતી છે બોમ્બે, અને પછી મારી મમ્મી તો કેન્ઝસ સિટીથી છે, તો એ તો ફૂલ ગોરી છે, રેડ હેર ફ્રેકલ્સ બધું. ફૂલ ગોરી છે? ફૂલ ગોરી. ઓહ, અમેરિકન એટલે એકદમ. હા, એનું બેકગ્રાઉન્ડ તો સ્કોટિશ છે. તો પપ્પા પ્લેયર નીકળે એમ ને? સરસ. અને પપ્પાનો પ્રકોપ વધારે જ, કારણ કે પોતાની જ મમ્મી છે પણ તોય પપ્પાની સાથે ફૂલ ગોરી છે, એવું નહીં કે પણ એમિલી, કોઈ દિવસ છે ને આપણે આવી અહીંયા બહુ બધા માલદાર લોકો બેઠા છે આગળ, કોઈને પ્રોડ્યુસર બનવું છે ગુજરાતી પિક્ચરમાં, તો આપણે એક ઉપરથી બોલ્યા ને, તમારા પર મને ભરોસો છે. પાર્ટનરી વાળા પર ભરોસો નહીં. હા, ના એમના સપનાની વાત કરે, બનવું છે એમ કોક. તો આવી એક લવ સ્ટોરી થઈ શકે કે જેમાં એમિલી કેન બી ધ. વુડ યુ લાઈક ટુ ડુ અ ગુજરાતી ફિલ્મ? યા મને તો જ કરવું છે. વાવ, ધેટ્સ અમેઝિંગ. યા, વી નીડ. અરે મને તો હવે હું કરવું તો હાફ વ્હાઈટ છું, છોડી દે ને ભાઈ. This is the maximum Gujarati was spoken on stage, right? યા ઓન સ્ટેજ. On stage. આમ નોર્મલી ઘરમાં તો ગુજરાતીમાં જ વાત થતી હશે ને? યા પણ મારા મમ્મીના સામે નહીં, કારણ કે બિચારી તો કાંઈ આવડતું નથી ને. પણ મમ્મીને આટલા વર્ષોમાં તો આવડી ગયું હશે ને થોડું ઘણું? ના, ખાલી એને સમ વર્ડ્સ આવડે છે, ગુસ્સા એને આવડે છે, કારણ કે જ્યારે બી ગુસ્સા બોલું છું ને કે મમ્મી મને ગુસ્સા કર્યો તો કે આઈ ડિડ નોટ યેલ એટ યુ. તો એને સમ વર્ડ્સ તો આવડે છે, ભૂખ લાગી છે, પાણી જોઈએ છે, એવરી ડે આવે છે ઘરે તો જય શ્રી કૃષ્ણ, જાય છે તો જય શ્રી કૃષ્ણ કરીને જાય છે. વાવ. કેટલું મસ્ત. એક પર્સનલ સવાલ ક્યારની પૂછવાની ઈચ્છા થાય છે, જે મને આજે રિયલાઇઝ થયું છે, કારણ કે મેં તમને આટલા નજીકથી પહેલી વાર જોયા. મારે પૂછવું એ હતું કે તમારા ડાબા હાથની તકલી આંગળી નહીં દેખાઈ રહી. નથી. એ કેમનું? એટલે એ હા, જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે હું લાગુ છું શાંત, પણ એટલો શાંત છું નહીં, હતો બી નહીં. દરવાજામાં આવી ગઈ હતી જ્યારે 5 વર્ષનો ત્યારે આંગળી કપાઈ ગઈ હતી. ઓહ, એટલે તો તમને સ્કૂલમાં તો બહુ પ્રોબ્લેમ થતી હશે. સ્કૂલમાં છોડો, કહું બધા હસી લે પછી કહું. હસી લે પછી કહું એટલે મારી લાગવાની છે. એટલે રાઈટ હેન્ડ બી યુઝ થાય. પણ સર હવે તમને તો મજા પડી તમે ગઈ. લેફ્ટી ને લેફ્ટી ખાલી બેટિંગ લેફ્ટી છે, પણ સર ડોમિનન્ટ હેન્ડ રાઈટ છે.
તમે બફર કરી લીધું નહીં કે એડિટ કરવું પડશે એના પહેલા બોલું એ રીતે. એટલે જાતે જ એડિટ કરી લીધું, લાઈવ એડિટ આપણે જોયું. મેં હમણાં જ કીધું અહીંયા કીધું કે જ્યારે કોઈ બી બોલતું હોય ને પોઝ લે ને એટલે સમજવાનો ફસાયો. પણ આ તો એક રીતે સારું થઈ ગયું ને કે બહુ જોરથી લાગી હોય તો આમ કરવાનું ને સેજ લાગી હોય તો આમ કરવાનું. અરે બહુ જ બધી વાર મેં કર્યું છે. મેં કીધું કે ઘણી બધી વાર કોઈ પૂછે કે શું છે, કેટલી એવરેજ બાકી છે, તો હું આમ હાથ ઉપર કરી દઉં કેટલી, તો કે 4.5. પાર્થિવભાઈ ઇઝ કમ પ્રિપેર્ડ કે અહીંયા પણ બેટિંગ જોરદાર ચાલી રહી છે એમની. આ જોક ખાલી બે જ લોકો વાપરે છે, એક તમે ને એક રિતિક, બાકી કોઈ તમે રિતિક જોડે હેન્ડશેક કરો તો 10 આંગળી થાય. ખોટું ગણે 10.5. બિફોર વી લીવ, મેં સર અત્યાર સુધી ખાલી વિડીયો જોયા છે. તમે વાંસળી બહુ સુંદર વગાડો છો. વગાડું છું પણ હવે અત્યારે નહીં મારી જોડે ખરેખર. અરે આપણે તૈયાર રાખીએ. એકચ્યુઅલી એટલે વાંધો નહીં પણ આનું વગાડવાનો અલગ ચાર્જ લઉં છું હું, એટલે લાવ્યો નતો. ના એકચ્યુઅલી ઉતાવળમાં ભૂલી ગયો હું, પણ કઈ વાંધો નહીં સાહેબ, પણ સૂરવાળી છે કે નહીં ખબર નહીં હો. એનું ટ્યુનિંગ કરી દઈએ આપણે. હા કરીએ. અચ્છા જોઈએ, ટ્રાય કરું. એક પ્લીઝ. લાવો હું પકડું જીતુભાઈ. હા કશું પણ તમારી ફેવરેટ ધૂન. રાખવાનું. હા સર. તમારો વિષય નહીં ના સાચી વાત. ચલો સરસ મજાની એક ધૂન આપ સૌ માટે. ધારો કે આપણી ઓસ્ટ્રેલિયા સામે મેચ હોય અને તમે ને બીજા બાપુ રવિન્દ્ર સાહેબ એ લોકો જો તમે આમ જોડે હો, રમતા હો બંને ગુજરાતી, તો તમે પછી એકદમ ગુજરાતીમાં વાત કરવાનું ચાલુ કરી દો કે એમને ખબર ના પડે. પ્લાનિંગ હિન્દી કે ગુજરાતીમાં થાય એવું થાય? એ તો અત્યારે બી તમે કદાચ રીલ બી આવતી હશે, હું હાર્દિક કે હું ને જડેજા બેટિંગમાં આવીએ ને તો ગુજરાતીમાં જ વાત કરીએ. અરે 1-1 2 પેલો જો પાછળ જે મને એવું લાગે છે કે આ હવે યોર્કર નાખશે તને કે આ નાખશે, એટલે અમારી ગુજરાતીમાં જ વાતો ચાલતી હોય. તો પછી પાકિસ્તાનમાં ઇંગ્લિશમાં બોલો એવું કરવાનું. બિગ બોસ ને સલમાનનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મને તો મને એઝ અ ગેસ્ટ બોલાયો હતો એકચ્યુઅલી. તો પહેલા તો હું ગયો, મને ખબર નથી કે સલમાનભાઈ આવવાના છે. હું તો ગયો, વેનિટીમાં બેઠો, चैनल वाली एक આવી मैंने कि आपने सलमान को रोस्ट बहुत किया है, प्रे करो उन्होंने देखा ना हो. मैं कीधु सलमान भाई आए हैं? कीधु हाँ स्टेज पे है, आपका वेट कर रहे. अरे મને ખબર પડી ભાઈ હું આવ્યો નથી, મને લાવ્યો છે અહીંયા. મેં કીધું ભાઈ ફિલ્ડિંગ સેટ છે પૂરી. ઓલરેડી આ સીઝનમાં પેલો પ્રણીત તો પકડાય. હું ગયો સ્ટેજ પર. નેક્સ્ટ થિંગ, હવે મને ખબર નહીં કે મને ક્યારે એક્ઝિટ લેવાની છે સ્ટેજ પરથી. હું મારું બોલું છું. હવે સલમાનભાઈને કોઈ કીધું હશે કે હવે આને ભગાડો. હું સ્ટેજ પર ઉભો છું. તું સલમાન ખાન ઇમેજિન કર ખાલી આમ. આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. એમાં બોલવાનું કશું નથી. તો સલમાનભાઈએ મને આમ હાથ દેખાડ્યો, હાથ તો એ મને રસ્તો દેખાડતો હતો.
અલા સલમાન ખાનને માઇક દઈને નીકળી ગયો અને સલમાન મને રસ્તો બતાડતો હતો કે ત્યાંથી એક્ઝિટ લે. પાછળથી મને અવાજ આવી મેં કીધું બહાર કાઢે છો શું મેં કીધું સોરી વેનિટીમાં ગયો. મેં કીધું બેગ પેક કર શેરા આવે છે. મેં કીધું નીકળો અહીંયાથી. કઈ વર્ષે તો ગાભા ફાડી દીધેલા ખરેખર. આમ તમે બહુ પ્રેશરમાં જોવા જાઓ ને તો સહેજ મૂતરી પડાય છે અમુક સીન્સમાં. ચિરાગના 2 ટીપા સંભળાયેલા બી ખરા મને. યા એ પેલા જે તમે ડોલ્બી ડિજિટલનું સાંભળો છો ને ટીપુ, એ આપણું જ રેકોર્ડ કરેલું છે. સારું તો 4DX માં જોવા ના ગયા તો આગળ તો હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. આ ભાઈ જય બોડસ છે. જય તારા વાળ જરા દેખાડતી ને એ આઈડેન્ટિટી એમ. હા જો એક વાત ઊભા થઈને એક વાર પ્લીઝ જય ચલાવીશ તો એમ મને. ના ખાલી એક વાત એક વાત ભાઈ આ બહુ ક્રેઝી કહેવાય. 3 જોરદાર પિક્ચર બનાવ્યા, અમિતાભ બચ્ચન સાથે કામ કરી લીધું, પણ ઓળખાણ જો કે વાળ. જય હેલો, હું એ પૂછવા માંગુ છું છેલ્લે ક્યારે વાળ ધોયા હતા? 4 દિવસ પહેલા. 4 દિવસ પહેલા. તો આ વાળ કઈ રીતે ધુઓ તમે? મને તો લાગે ધોબી ઘાટમાં 4 ધોબી એને સોડાઈ દે. બધી એક કરીને ડોકો મારે. પણ ટાઈમ કેટલો લાગે આટલા વાળ ઉગાડવામાં? 18 વર્ષ. 18 વર્ષ. ઓ માં ચીઝ, કોઈનું છોકરું મોટું થઈ જાય યાર એટલે. મારો બી જયભાઈને સવાલ તો એ જ હતો, હું વાળને લઈને જ હતો. મેં કીધું તમે ઇન્ડિયન સ્ટાઇલમાં કોઈ દિવસ અગવા બેઠા છો? અમે ભાઈ આ તો એટલે અલા ભાઈ વિચાર્યું જ નતું. વાળ જુઓ તો સહેજ બ્રાઉન તો છે. અરે યાર મેં દીપ આજે સવારે જ ઇન્સ્ટાગ્રામમાં પેલા મોડર્ન આર્ટનો વિડીયો આવેલો જેમાં એ કેનવાસ પર આમ અરે યાર અમેરિકા બાજુ ગયા હશે તો એવું લાગશે કે આજે ટીશ્યુ પેપર બહુ ખરબચડું છે. પૂછી લઉં? પૂછ પૂછું ને? હા પૂછ. હે ને? હા પૂછ. તમે મલ્હારભાઈને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કર્યું? ભાઈ હવે થયો ચેકમેટ. એ શું હતું? શું ભૂલથી દબાઈ ગયું હશે? ભૂલથી નથી દબાયો. અચ્છા વેલું હતું. તું કહેતો કરી નાખું. અરે યાર બહુ ઇનસાઇડ જોક થઈ ગયા તો. જે લોકો મલ્હારને અને યશને ફોલો નહીં કરતા બધા જ હશે. આ બધાને પંચાયત છે, બધાને ખબર. ઇટ ઇઝ આઉટસાઇડ નાઉ. A few moments later. તો ચણિયા ચોળીની સ્ટોરી શું છે? કોઈ સ્ટોરી છે? કોઈ ટોપિક છે? હું એક્સપિરિયન્સ છું. તમે લોકો શું છે, જો આવું બોલ્યા કરશો ને 5 મિનિટ લગી તમને મજા આવશે. 7 મિનિટ પછી તો તમે બી હગી જ દેશો. સાચે કહું છું. મેં તો બહુ ઓનેસ્ટ આર્ટિસ્ટ છું. એટલે પતિ મા બાળા કીધું નહીં કર્યું લાવે છે. આ તો કઈ મુદ્દો છે? તમારા બહાર રોડ પર ખાડો છે, તમને નહીં દેખાતો ને આ બધું. ભાઈ ગજબ. અરે યાર એ ટાઈમ પર જ્યારે સેવસડની લારી જ્યારે હું ચલાવતો હતો તે 10 અને એક સેકન્ડ બ્રો વોટ ઇઝ ધીસ ટ્રિવિયા યુ આર ડ્રોપિંગ? એક મિનિટ બાકી બધું ભણવા ગયું. અરે સેવસરની લારી ચલાવતો? સયાજીગઢમાં આપણું ફેમસ સેવસરની લારી હતી મારી. શું વાત કરો છો? પોતે બનાવતા હતા? એટલે પોતે હું બનાવતો, એટલે ઘરેથી બનાવી લાવતો ને હું. ખાલી એની અંદર સેવ ને બધું નાખીને જે આપે ને એટલું જ અને પૈસા. કારણ કે મારા પપ્પાની બાજુમાં ચાની લારી. હા. અરે મારું તો એવું હતું કે એટલું ભૂખ લાગતી હતી કે ખાલી બોની કરવાનો, કોઈ બોની કરી જાય એના પછી હું જ ખાવું પહેલા. હા એટલે આ વાત કપાઈ ગઈ હતી કે એ ટાઈમ પર યાર, અને ક્લાસીસ બી ચલાવતો હતો 10,000 કે એની ઉપર પૈસા નતા જોયા યાર. ડીઆઈડી પછી તરત જ એકદમ જ 5 લાખ હાથમાં આપી દીધું. આ શું કર્યું યાર? ડાયરેક્ટ આટલા? એ બી 2 જ કલાકમાં બી આવું સ્ટેજ પર જવાનું કે હા યસ ઓકે, ત્યાં નીચે બેસવાનું કે 5 લાખ રૂપિયા મળી ગયા. મેં કીધું આ તો સેવસડ કરતા તો સારું છે યાર. ભાઈ મને કરવાનું કઈ છે નહીં. તમે એટલા હોશિયાર હતા, બાકી કોઈ હોત તો 5 લાખનું સેવસડ લઈ આવે બધું કેટલું બધું. ના પણ ધર્મેશ સર, તમે અગર સેવસડની લારીનું ચાલુ રાખ્યું હોત ને તો અત્યાર સુધી તો 5 કરોડ વેલ્યુએશન થઈ ગયું હોત.
જે પ્રકારે વડોદરા સેવસળ ખાય છે, હું આઈને સીધો અહીં ઉતરું, હું ટ્રેનથી ઉતરું, ફ્લાઇટથી કઈથી ગાડી લઈને હું પહેલા સેવસળ ખાયેલો ભાઈ. સેવસળ મારું વસ્ત્રાપુર લેક નવું બન્યું હતું અને ત્યાં પેલા હાથીની સવારી હોય ને ઘોડાની સવારી હોય ને all of that. હાથીની સવારી તો હા તો હું ને મારી ફ્રેન્ડ જતા હતા. ઓકે, હવે આમ આગળ છે ને હાથી ઊભો હશે અને અમે બંને અમારી કંઈક વાતમાં હતા તો હું આમ પાછળ જોઈને ચલાવતી હતી. હવે હું આગળ ના જોતી હોઉં પણ પાછળવાળું તો આગળ જોતું હોય ને, એટલે આઈ વોઝ રિલાઇંગ ઓન હર કે ભાઈ તારું તો ધ્યાન આગળ છે ને. એટલે અમે આમ વાત કરતા હતા અને એણે મને એવું કીધું કે જસ્ટ સામે જો. અને જ્યારે મેં સામે જોયું ત્યારે આટલે ખાલી ગ્રે કલરનો સ્લેબ હતો. There was nothing else. અને એટલે મારું રિફ્લેક્સ સીધું એવું આવ્યું કે હું કૂદી ગઈ. ચાલુ એક્ટિવા પર હું કૂદી ગઈ અને પેલી આ ભગવાઈ ગઈ કે આ જતી રહી. અને એટલામાં મારું ડીઓ અને આ હાથીના જે ગ્રે સ્લેબ એ બે પગ હતા એવું બધું મને દેખાયું જ નહોતું. મને તો ખાલી ગ્રે સ્લેબ જ દેખાયો હતો. એની વચ્ચે મારું ડીઓ જતું રહ્યું અને પડી અને હું આમ પડી જોઉં છું. જ્યાં હું કૂદીને ઊભી પડી હતી પણ થોડીક દૂર કૂદી ગઈ હતી. આઈ વોઝ લાઈક આઈ હેડ અ લેવરેજ ઓફ લેન્ડિંગ પ્રોપરલી. અને હાથીએ શું કર્યું ખબર છે? ખાલી આમ ચરબીનો થર હલાયો. એને કઈ નતું, એને કઈ ના થયું. પણ કિંજલ, બે પ્રશ્નો છે આમાં. તું એકલું જ કદાચ એકલી તું એવું વિચારતી હશે કે પાછળ જોઈને પેલો પાછળવાળો આગળ જોયે છે એ રિલાય, એવું તું એકલું જ કરતી હોય. અહીંયા બીજું કોઈ એવું રિલાય નથી કરતું એટલે પાછળ. મને એ દિવસ પછી ક્યારેય ઘરેથી 2 વ્હીલર આપ્યું જ નથી. ના, બીજો પ્રશ્ન એ કે તું હતો, ચાલતી જા, હેડકે જાઓ. બીજો પ્રશ્ન એ હતો, હાથી ઊંધો હતો કે ચત્તો હતો? ઊંધો હતો. મેં મારી ફ્રેન્ડને લિટરલી એવું કીધું, મેં કીધું તું ઊભી થા અને જલ્દી કૂદકો માર, નહીં તો હમણાં ઉપરથી પ્રસાદ આવશે. અમે બી વચ્ચે લગભગ 20 દિવસ પહેલા કે એમ જ હું, મનનભાઈ, ઓમ અને નીરવ મહેતા કરીને એક બીજા બહુ સરસ મજાના કોમેડિયન છે, બરોડાના જ છે. અમે લોકો નીરવ સરને એમના ઘરે મળવા ગયા હતા. તો હવે હું ને ઓમ નીરવ સરને ક્યારેય મળ્યા નથી. એમને સાંભળ્યા છે ઘણા ને એ બી અમને ઓફકોર્સ અમે નહીં મળ્યા. દિનકરભાઈને. તો જેવા ઘરે ગયા એટલે મનનભાઈ એમનું ને નીરવભાઈ તો મળ્યા, હા ઠીઠીને બધું થયું ને અમે હું ને ઓમ શાંતિથી સાઈડમાં બેસી ગયા. પછી દિનકરભાઈના વાઈફ આવ્યા. એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યા કે આ મારી વાઈફ છે, આ મનન, આ નીરવ, આ પેલા બે કોણ છે મને નહીં ખબર, એ અહીંયા શું કરે છે મને નહીં ખબર, કેમ આવ્યા છે મને નહીં ખબર. તો કે સમોસા આમના ગણ્યા છે ને? તો કે હા બસ ઓકે, મળી જશે સમોસા. ના, અને મેં જોયું છે ઘરે બી જ્યારે અમે આવ્યા હતા ત્યારે બહુ સરસ રીતે મહેમાન નવાજી કરી હતી અને એમાં બહુ ફની થયેલું. તારે કેવું તાતું કહી દે. એ વખતે કહેવાનો હતો પણ કંઈક ના, તું કે ને કહેલું હા કે એટલે અમને બેન તો આવી રીતે રોસ્ટ કરી દીધા, પછી મનનભાઈને બી રોસ્ટ કરેલા. હા, કે એમને કે પેલા જે સમોસા ને બધું ખાવા બેઠા ને, ખમણ સમોસા ને ચા, અને આંટીએ મસ્ત અમને બધું આમ આપ્યું, અમે નાસ્તો કર્યો અને પછી સમોસા પ્લેટમાં પડ્યા હતા અને થોડા ખમણ હતા અને સમોસા 4 જ હતા પ્લેટમાં. તો અમે બી 4 જણા હતા ખાનારા. તો એમને ખાલી એમ જોયું અને પછી રેન્ડમલી અમે ખાલી એકબીજાને લુક આપ્યો કે કોણ પહેલા લેશે એ ટાઈપનું. તો એમને કીધું જોશો ના, વધારે નથી. અને છેલ્લે છે ને આટલા આમ 4-5 પેલી કકડી પેલી ખમણની રહી ગઈ હતી એક મોટા બાઉલની અંદર. તો દિનકરભાઈ કે લઈ લો ને ખોટી કૂતરા કે બિલાડીને નાખો એને કરતા તમે કઈ. અને હવે ટોપ અમે લોકો તો હસીને ગાળા થતા હતા, અમારું જ રોસ્ટ ચાલતું પણ એટલી મજા આવતી હતી. અરે ફાઇનલ રોસ્ટ કે મનનભાઈ આમ એટીકેટથી કીધું કે વાસણ અમે આમ, એટલે એમને લઈને ઊભા થયા કે એમ ઘરમાં આપણે કેવું કરીએ કે હું મૂકી દઉં છું એવું. તો પહેલાં સર એકવાર ના પાડે કે ના રહેવા દે, વાંધો નહીં. તો કે ના હું મૂકી દઉં છું. તો સર કે હા તો ધોઈ બી નાખજે. પણ અતુલ દાદા, મારે તમને પૂછવું છે કે અમારા કોમેડિયન્સમાં તો ફેન ફોલોઈંગ બહુ વિચિત્ર પ્રકારનું હોય છે, પણ તમારામાં પણ અમુક ઘેલા ફેન્સ તમને મળતા હશે? અમારી જોડે ભયંકર કોમેડી થાય છે. અચ્છા, તો કેવા ફેન્સ મળે તમને? શિકાગોમાં ઇન્ટરવલ પડ્યો પ્રોગ્રામમાં, હું મારે વોશરૂમ જવું, હા, કોઈ જવા ના દે, એક મારી સાથે, એક મારી સાથે. અલા ભાઈ મને
એક છેલ્લી હું દોડીને જ ઘૂસી ગયો ત્યાં બી અંદર કોઈ આવે તો દાદા એક મારી સાથે આમ. પેલો લિટરલી છોકરો બહાર ઊભો રહ્યો. અચ્છા. અને જેવો હું નીકળ્યો દાદા હું બેટા મને હાથ તો ધોવા દે. ના 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 એ બધું પછી થશે પહેલા. તો ધોવા દો યાર. દાદાને પુષ્કળ ખાંસી થઈ ગઈ હતી અને ગળું લિટરલી છોલાઈ ગયું હતું કે અવાજ એમનાથી કેમ છો એટલું પણ ના નીકળે. અને વાસદમાં ગરબા લીધા હતા અને પાર્ટીને સવારે ફોન કરીને કીધું કે દાદાનો અવાજ સદંતર બેસી ગયો છે, બિલકુલ બોલી પણ નહીં શકે, તો આપ પ્લીઝ તમારું પેમેન્ટ પણ લઈ જાઓ અને પ્લીઝ ગરબા કેન્સલ કરો. એટલે પાર્ટી કે દાદા અમારે પૈસા નથી જોતા, તમે ખાલી આવીને આશીર્વાદ આપી દો, અમારા માટે એટલું બહુ છે. એટલે સાંજે અમે લોકો આખું ગ્રુપ લઈને પહોંચ્યા, સાઉન્ડ બેલેન્સ કર્યું, ચેક કર્યું, કમ્પ્લીટ કર્યું અને 2-3 જે હોમ રેમેડીઝ હોય દાદાએ ટ્રાય કરી, પેલું આદુનું પાણી, હળદરનું પાણી, આમ તેમ ટ્રાય કર્યું પણ નથિંગ વર્ક. એટલે પાર્ટી કીધું એક કામ કરો દાદા તમે ખાલી સ્ટેજ પર બેસી રહો, અમે તમારી સીડી મૂકી દઈએ છીએ, તમારી હાજરી ખાલી અમારા માટે ઇનફ છે, બાકી અમે સીડી મૂકી દઈએ છીએ. એટલે પપ્પા કે ભાઈ તમને વાંધો ના હોય તો મને વાંધો નથી, બાકી આ વસ્તુ કરાય નહીં, એથિકલી ખોટી વસ્તુ છે. તો કે દાદા તમે વાંધો નહીં, અમને બધું જ ચાલશે, તમે ખાલી બેસો મારી સાથે. એટલે ગ્રુપને તૈયાર કર્યું કે ભાઈ આપણે આ સીડી મૂકી છે ને આ પ્રમાણે વગાડવાનું છે. માઇક્સ બધા બંધ છે, હું ટેક ઓવર કરું. પ્રોપર સ્ક્રીન પ્લે પેલી બાજુથી આવશે. મજાની વાત એ છે કે અમે બધા ગાતા હતા પણ વાગતી હતી સીડી, અમારી ખાલી એક્ટિંગ જ થતી હતી. હવે એમાં એક ઠોકાયેલી ગાડી આવી, આ અમે વાપરીશું હા આગળ ફોરેનમાં જઈને. ઠોકાયેલી ગાડી ભાઈ મને કહે છે મોરલો ગાઓ. મોર બની થણગાટ કરે ગાઓ. મેં કહું હા આવશે થોડી વાર રહીને, તું પાછળ જતો રહે ને. એટલે ગરબા ચાલુ હતા અને થોડી વાર પછી પાછો આવ્યો. મોરલો ગાઓ. મેં કીધું યાર શાંતિ રાખ, આવશે હજુ, પણ ક્યારે આવશે યાર કે. હવે એમાં પેલા જે મારા પ્રોગ્રામના આયોજક હતા એમને કીધું આ ગાડીને પાછી વાળો, નહીં તો મારું બધું પોલ ખોલી દેશે આવે. એટલે પેલો એને સમજાવીને લઈ ગયો, ચલતી ચાલતી હતી ને ફરી પાછો આવ્યો. મોર બની થનગાટ કરે, જવાને ખાલી મને હવે ગુસ્સો આવ્યો, ખાલી એક્ટિંગ કરી દીધું, જતો રહ્યો. એ સીડીમાં મોરલો ગરબો જ નતો આવે કઈ હતી. સીડીમાં હતો જ નહીં ગીત. એ લિટરલી કહેતા હતા કે સવાર સુધી અહીંયા જ રે, આવશે એક. ત્યાં તો પછી એ મોર ટ્રક પકડીને નીકળી બી ગયો. કાંઈની કિડની કાઢીને લઈ ગયો. અરે સરનું તો એ લેવલનું હોય છે ને. મેં ગુજ્જુભાઈનો એક સીન હતો મોસ્ટ વોન્ટેડનો, જે એન્ડમાં ચેન્જ કરેલો કે પેલી સ્કૂલમાં સલામી આપે છે તો એમને એક પેન શોટ લેવો હતો કે કેમેરો મારા રિપોર્ટર પર હોય અને જેવી રિપોર્ટિંગ પતે ને એટલે પાછળ એમને આમ સન્માન આપે. તો પેલી જે ફૂલ લઈને છોકરી આવતી હતી ને યાર બીટ પર આવતી જ નહોતી. તો સર કંટાળી ગયા, અરે કેમેરો 1 2 3 ફૂલ લાય, અને જાતે જ લઈ લીધા. અને એટલી ગભરાઈ ગઈ ને કે આખી આમ ધ્રુજવા લાગી છેલ્લે કે ફૂલ લાવો. અને એટલા રીટેક થાય કારણ કે પેલી ટાઈમ પર આવે જ ના, તઈ પહોંચે જ ના, અને કેમેરો ઉપર નીચે એવું જ થયું છે. છોકરીઓ લગભગ ટાઈમ પર આવતી જ નથી. પછી આપણે થાકી એટલે ભાઈ હવે ચાલ ને જે આવી ઘણાનું એવું લાગે છે. આનું ટાઇટલ ગુજ્જુભાઈએ કામ ચલાવ્યું આમ. તો બચુભાઈ એકચ્યુઅલી લોગ લાઈન જે હતી એ વન લાઇનર હતી મૂવીની, એ ચિરાયુ કેમ અપ વિથ ઇટ, એન ઓલ્ડ ગાય ગોઈંગ બેક ટુ કોલેજ, એન્ડ પછી વી વીવ્ડ અ સ્ટોરી અરાઉન્ડ ઇટ એન્ડ ઇટ વોઝ અ વેરી લોંગ પ્રોસેસ ઇન ઇટ. પણ હજી આ જ વિચાર પરથી એક ફિલ્મ હજી બનાવી શકાય. હા,
હા જેમાં આપણે એક વિચાર હતો આપણે કે આપણે બચુભાઈને ડ્રગ્સ કરાવીને એવું બધું. હા આઈ એમ રેડી. એક હવે છે ને એકચ્યુઅલી શું થયું, જો પ્રોડક્શન હાઉસ છે ને એમણે ના પાડી દીધી સીનને. હવે એક સીન લખેલો હતો કે સિદ્ધાર્થ સર છે ને VR ગોગલ્સ પર પોર્ન જોઈએ છે, એટલે એમનું કેરેક્ટર બચુભાઈ, અને એમને અટેક આવી જાય છે. અને એમને અટેક આવી જશે ને એમ્બ્યુલન્સમાં નેક્સ્ટ સીનમાં જાય છે એવો સીન. ના આવું નહીં, આપણી ઓડિયન્સને આવું નહીં ગમે. આવું ધીસ ઇઝ વેરી વલ્ગર, ધીસ ઇઝ રિજેક્ટ. એ નિર્માતાએ કહ્યું હો, મેં નહીં. હજી મેં તો ત્યાં સુધી કહ્યું, મેં કહું ભલે સીન ન રાખો પણ એટલીસ્ટ આનું કંઈક કરો તો ખરા. ખિલખિલાટ કસાવે, પેટ દુખાડે લવારી, ટેન્શન ભૂલાવે, મોજ કરાવે.